શાંતિનાથ પરમાત્માનું ચરિત્ર. રત્નપુર ચક્રવાલ નગર ભરત ક્ષેત્રનો ઉત્તમ એવું વૈતાડ્ય પર્વત અને એના પર રત્નપુર ચક્રવાલ નગર. એ નગરમાં જ્વલનજટી રાજા, તેમના પુત્રોનું નામ અર્કકીર્તિ યુવરાજ. અર્કકીર્તિ સાથે સ્વયંપ્રભાના લગ્ન થયા. નહીં, મિચ્છા દુક્કડમ. અર્કકીર્તિ અને સ્વયંપ્રભા બે જ્વલનજટી રાજાના બે રાજકુમાર અને રાજકુમારિકા. એટલે સ્વયંપ્રભા એ અર્કકીર્તિ રાજકુમારની બહેન. સ્વયંપ્રભાના લગ્ન પ્રજાપતિ રાજાના પુત્ર અચળ બળદેવના નાના ભાઈ પોતનપુરના અધિપતિ એવા ત્રિપૃષ્ઠ વાસુદેવ સાથે થયા હતા. અને એક બીજા રાજા થયા, વિદ્યાધન રાજા મેઘવન. અને મેઘવન રાજાની પુત્રી જ્યોતિર્માળા. એ જ્યોતિર્માળા સાથે અર્કકીર્તિના લગ્ન થયા. એટલે અર્કકીર્તિ અને જ્યોતિર્માળા એ પતિ પત્ની થયા, અને સ્વયંપ્રભા અને ત્રિપૃષ્ઠ વાસુદેવ એ પતિ પત્ની થયા. જ્યોતિર્માળાના ગર્ભમાં શ્રીશૈણ રાજાના જેવું સૌધર્મ દેલોકમાંથી ચેવીને અવતારે છે. અને જ્યોતિર્મય સ્વપ્નમાં અતિ તેજથી આકાશને પ્રકાશિત કરતા એવા 1000 કિરણવાળા સૂર્યને પોતાના મુખમાં પ્રવેશ કરતા જોયો. અને ગર્ભ સમય પૂર્ણ થતા તેમણે સામ્રાજ્ય રૂપી ભવનને મજબૂત પાયો આપનાર એવા પવિત્ર લક્ષણોથી લક્ષિત એવા એક પુત્રને જન્મ આપ્યો. અને દેખેલા સ્વપ્ન અનુસારે આમ જાણે આકૃતિથી તેજ વાળા હોય તેવા અમિત તેજ એવું તેમનું નામ વાળ્યું. કારણ કે જેનું મર્યાદા નથી, લિમિટ નથી, એટલું બધું તેજ હતું, એટલે અમિત તેજ. જ્વલનજટી રાજાએ પોતાના પુત્ર અર્કકીર્તિને પોતાનું રાજ્ય સોંપીને જ્વલનજટી રાજાએ જગનંદન અને અભિનંદન ચારણમુનિ ભગવાન પાસે દીક્ષા લીધી. સત્યભામાનો જીવ પહેલા દેવલોકમાંથી ચવીને જ્યોતિર્માળા અને સૂર્યકીર્તિ અર્કકીર્તિની પુત્રી પણ ઉત્પન્ન થઈ. એટલે અમિત તેજની બહેન બને છે સત્યભામા. જ્યારે એ સત્યભામા ગર્ભમાં આવી ત્યારે માતાએ સ્વપ્નમાં સારા તારાવાળી રાત્રિને જોઈ. તેથી તેનું નામ સુતારા રાખ્યું. અભિનંદિતાનો જેવું સૌધર્મ દેલોકમાંથી ચેવીને ત્રિપુષ્ટ અને સ્વયંપ્રભાના પુત્ર, ત્રિપુષ્ટ વાસુદેવ અને સ્વયંપ્રભાના પુત્ર, તે એના તરીકે તેમનો જન્મ થયો. અને એ જેવું ગર્ભમાં આવતા માતાએ સ્વપ્નમાં અભિષેક સહિત શ્રી લક્ષ્મી દેવીજીને જોયા. તેથી માતા પિતાએ તેનું નામ શ્રી વિજય પાડ્યું. શ્રી એટલે કે લક્ષ્મી, લક્ષ્મીથી વિજય પામનારા. સ્વયંપ્રભાને મંગલના કારણરૂપ એવા વિજયભદ્ર નામનો એક બીજો પુત્ર પણ થયો હતો. શિખી નંદિતાનો જીવ પહેલા દેવલોકમાંથી ચવીને ત્રિપૃષ્ઠ અને સ્વયંપ્રભાની જ્યોતિપ્રભા નામની પુત્રી થાય છે. એટલે ત્રિપૃષ્ઠ અને સ્વયંપ્રભાને પણ એક પુત્ર અને એક પુત્રી, ને અર્કકીર્તિ રાજા અને જ્યોતિર્માળાને પણ એક પુત્ર અને એક પુત્રી. અર્કકીર્તિ રાજાની પત્નીનું નામ જ્યોતિર્માળા, ત્રિપુષ્ટ વાસુદેવની પુત્રીનું નામ જ્યોતિપ્રભા. એક જ્યોતિર્માળા અને જ્યોતિપ્રભા. સત્યભામાનો જે પતિ હતો કપિલ, તે લાંબા કાળથી સંસારમાં ભમીને ચમરચંચા નગરીના અશની ઘોષ નામના વિદ્યાધરના પ્રખ્યાત રાજા થાય છે. અર્કકીર્તિ રાજા પોતાની રાજકુમારિકા સુતારાને ત્રિપુષ્ટના પુત્ર શ્રી વિજયની સાથે લગ્ન કરાવે છે. અને ત્રિપુષ્ટ પોતાની સુંદર પુત્રી જ્યોતિપ્રભાને અર્કકીર્તિ રાજાના પુત્ર અમિત તેજની સાથે લગ્ન કરાવે છે. એટલે સાટું થયું. એમાં હવે સુતારા અને શ્રી વિજય એ બંને પતિ પત્ની થયા. અને અમિત તેજ રાજાની માતા જ્યોતિ માલા અને અમિત તેજ રાજાની પત્ની જ્યોતિપ્રભા એ પ્રમાણે સંબંધ થયા. રત્નપુર ચક્રવાલ નગરમાં એક વખત અભિનંદન મુનિ, જગનંદન મુનિ અને જ્વલનજટી મુનિ ત્રણેય મહાત્મા પધારે છે. ને એમની પાસે તે પોતાના પિતાને વંદન કરીને અર્કકીર્તિ રાજાએ પણ ત્યારે પોતે પોતાના પુત્ર અમિત તેજ રાજકુમારને રાજ્ય સોંપીને એમણે પણ દીક્ષા લીધી.
એટલે હવે અર્કકીર્તિ રાજા પણ દીક્ષા લે છે. એટલે જ્વલનજટી રાજાએ દીક્ષા લીધી, અર્કકીર્તિ રાજાએ દીક્ષા લીધી, અને અમિત તેજ રાજા છે. ત્રિપુરુષ વાસુદેવ મૃત્યુ પામ્યા, અને ત્રિપુરુષ વાસુદેવના એ સ્થાન પર એ રાજપાટને અચળ બળદેવ ત્રિપુરુષ વાસુદેવના પુત્ર શ્રી વિજયને આપે છે, અને શ્રી વિજય રાજા બને છે, અને અચલ બળદેવ દીક્ષા લે છે. એક વખત અમિત તેજ પોતાની બહેન અને પોતાના બનેવીને મળવા માટે પોતાનપુર નગર આવ્યા હતા, અને નગર સજાવેલું હતું. નગર સજાવવાનું કારણ શું, આ વાત આપણે લાસ્ટ ક્લાસમાં કરી હતી, બરાબર છે ને? ત્યારે એક જ્યોતિષ નૈમિત્તિક આવીને કહે છે કે 7 દિવસ પછી અહીંયાના રાજા ઉપર, પોતાનપુરના રાજા ઉપર વીજળી પડશે, અને નૈમિત્તિકના ઉપર રત્નો, વસ્ત્રો અને આભૂષણોની વૃષ્ટિ થશે. આના ઓપ્શન રૂપે અલગ અલગ મંત્રીઓ પોતપોતાના અલગ અલગ અભિપ્રાય આપી રહ્યા છે. કોઈ કહી રહ્યા છે કે અમને રાજાએ સમુદ્રમાં રહેવું, સમુદ્રમાં વીજળી ન પડે. કોઈ કહે છે કે વૈતરણ્ય પર્વત ઉપર જાઓ, કેમ કે આ પાંચમા આરામાં આ પાંચમા આરાની અંદર, પાંચમા આરામ નહીં, કાળ ચક્રની અંદર વૈતરણ્ય પર્વત ઉપર વીજળી પડતી નથી. કોઈક મંત્રી કહે છે કે તમે ગુફામાં રહો, ગુફામાં વીજળી નહીં પડે. જો કોઈક મંત્રી પછી આખી સ્ટોરી કહી કે ક્યાંય પણ જાય તો પણ મૃત્યુ તો આવવાનું જ છે. પછી કહે છે કે બીજાને રાજા બનાવજો, પણ જો બીજાને રાજા બનાવશો ત્યારે તે શ્રી વિજય રાજા કહે છે કે જે રાજા બનશે એને પોતાના માથે મૃત્યુ દેખાઈ રહ્યું હશે, તેને નિરપરાધીને મૃત્યુ દંડ આપવા જેવું ભયંકર કાર્ય રાજાએ ન કરવું જોઈએ. રાજાનું કાર્ય છે પ્રજાનું રક્ષણ કરવાનું, અને રક્ષણના સ્થાને રાજા જો પોતે પલટી જાય તો તે રાજા ન કહેવાય. આ બધી વાત થઈ. હવે અહીંથી આપણે આગળ વધવાનું છે. હવે શું એક બીજી વાત છે, રાજા કોને બનાવવા? અથવા જો રાજા શ્રી વિજય રાજા પોતે મૃત્યુ માટે તૈયાર થઈ જશે? શ્રી વિજય તો થઈ જાય, પણ રજા ઓછી એમ થવા દે. એમાં તો એવું વિચારે કે નિરપરાધીનો દંડ કેમ, એમ કરીને બી વિચાર્યું ને. 3 મંત્રીઓની આવી અલગ અલગ વાતોથી આગળ વધીને ચોથા મંત્રી કહે છે કે આ નૈમિત્તિકે પોતનપુરના રાજાની ઉપર વીજળી થશે એવું કહ્યું છે, કઈ શ્રી વિજયની ઉપર વીજળી થશે એવું નથી કહ્યું. તો આજથી 7 દિવસ સુધી આ નગરના રાજા બીજા કોઈ નગર, આવી બધી વાત પણ આપણે જાણી. પાંચમા મંત્રીએ એક બીજો ઓપ્શન આપ્યો કે મંત્રીઓ કહે છે કે હે દેવ, આપણે 2 કાર્ય કરવાના છે. આપની ઉપર આવી પડેલો આ અનર્થ દૂર થાય, અને જીવોનો વધ પણ ન થાય. તો એનો ઉપાય એ છે કે વૈશ્રવણની પ્રતિમાનો રાજ્ય પર અભિષેક કરો. વૈશ્રવણની પ્રતિમા, એક કોઈક પ્રતિમાજી, એમને પ્રતિમાને રાજા બનાવો, એનો રાજ્ય ઉપર અભિષેક કરો. તમારી જેમ બધા લોકો 7 દિવસ સુધી તેની સેવા કરશે. દિવ્ય શક્તિથી કદાચ જો તેની ઉપર કાંઈ ઉપસર્ગ ન થાય તો વધારે સારું, અને જો કાંઈ થાય તો તે પ્રાણી વધનું પાપ નહીં લાગે, કારણ કે પ્રતિમા છે. પ્રતિમા એટલે કે ભગવાનની પ્રતિમા નહીં, વૈશ્રવણની પ્રતિમા. કોઈ એનું મીનિંગ વૈષ્ણવ કોઈ દેવનું નામ નથી. વૈશ્રવણ એટલે કે કોઈક એવા કોઈક દેવ જેવું કંઈક માનતા માનતા આવ્યું છે વૈશ્રવણ દેવ. વૈશ્રવણ નહીં, વૈશ્રવણ. વણ. ઓકે. હિંસાનો પાપ લાગે, પણ કોઈ કરે તો પાપ લાગે, કોઈ કરે નહીં કુદરતી થાય તો
અચ્છા. આ તો કોઈ મારવાનું તો છે નહીં. વીજળી પડે થાય તો એ તો ખંડિત થઈ જાય. જીન પ્રતિમા પણ ખંડિત નથી થતા. તો કુદરતી ખંડિત થાય. હવે ભૂકંપ આવે ને ખંડિત થાય તો એનું પાપ ઇન્ટેન્શનલી કરીએ ને આપણે એમ. ઇન્ટેન્શનલી એટલે એમને પણ ઈ દેવ હયાત દેવ છે, એવું કાંઈ દેવ આવ્યું તો પૂરું થવાનું નથી બીજું. હા એનું મૃત્યુ થવાનું નથી. એટલે 7 દિવસ સુધી બધા તેની સેવા કરશે. દિવ્ય શક્તિ કદાચ તેની પર કાંઈ પણ ઉપસર્ગ ન થાય તો વધારે સારું. કદાચ કંઈ થાય તો પ્રાણી વધનું પાપ નહીં લાગે. શ્રી વિજય રાજા આ આખી વાત અમિત તેજ રાજાને કહી રહ્યા છે. અમિત તેજ રાજાને કહેતા કહે છે કે આ વાત મને વધારે વ્યવસ્થિત લાગવાથી હું દેરાસરમાં જઈને પૌષધ વ્રત ગ્રહણ કરીને, એટલે પેલા જિનાલય ગયો, પછી ઉપાશ્રમમાં ગયો, પછી પૌષધ વ્રત લઈને હું ઘાસના સંતારા પર બેઠો. પછી બધા મંત્રીઓએ વૈશ્રવણની પ્રતિમાને રાજ્યાભિષેક કરી અને રાજાએ જેમ તેની પાસે વર્તવા લાગ્યા. પ્રતિમાને રાજા બનાવ્યા. કેમ કે પોતાના સ્વામીના હિત માટે બુદ્ધિવાન માણસો બીજા સાથે પણ સ્વામીની જેમ વર્તન કરે. અને અનુક્રમે 7મો દિવસ આવ્યો ત્યારે બપોરના સમયે આકાશમાં ગર્જના કરતો પ્રલયકાળના મેઘ જેવો ભયંકર મેઘ ચડી આવ્યો. થોડી વારમાં તે ઘોર મેઘમાંથી બ્રહ્માંડને ફોડી નાખે તેવો અવાજ કરતો વીજળી પડી અને એ વિદ્યુતપાત રાજ્ય પર બેસાડેલી પેલી યક્ષ પ્રતિમાની ઉપર પડ્યો. જે વખતે વિદ્યુતપાત યક્ષ પર થયો તે જ વખતે નિમિત્યાની ઉપર અંતઃપુરના લોકોએ કરેલી રત્ન વગેરેની વૃષ્ટિ થઈ. કેમ કે રાજા બચી ગયા અને આના પર વીજળી થઈ. મેં પણ અખંડ સમૃદ્ધિ વાળું પદ્મિની ખંડ નગર આપીને તે નૈમિત્તિકને વિદાય કર્યો. એને આખું નગર આપ્યું કે આ નગર તારું હવે. હા, એને કીધું નિયમ એ જ હોત તો કામી જ ના બચત. અને તે યક્ષની મૂર્તિ દિવ્ય રત્નમય નવી બનાવીને મેં તેને આપી. જે યક્ષની મૂર્તિ ખંડિત થઈ ગઈ તે રત્નની નવી મૂર્તિ બનાવીને આપી અને તે નૈમિત્તિકને વિદાય કર્યો. અને તે યક્ષની મૂર્તિ કારણ કે તે મારી વિપત્તિમાં મારા ભાઈ સમાન, મારા મિત્ર સમાન થઈ હતી. મારા વિઘ્નની શાંતિ થવાથી આજે નગરના લોકો અને મંત્રીઓ બધા હર્ષથી સર્વોત્સવ શિરોમણી એવો આ મહોત્સવ કરી રહ્યા છે. એટલે આ મહોત્સવનું કારણ મારું જીવન બચ્યું તે છે. શિવાની. અને આ વાત સાંભળીને અમિત તેજે પણ પોતાની બહેન સુતારાને વસ્ત્ર અલંકાર વગેરેને દાન વડે તેની પણ પૂજા કરે છે. સુતારા અને શ્રી વિજયની પાસે અમિત તેજ રાજા કેટલોક સમય રહે છે અને પછી પોતે પોતાના નગરમાં જાય છે. પાછા પોતાના નગરમાં ગયા. અર્થ શું? આ ઈ કેમ વચ્ચે સ્કૂલ? હા, કેમ આવી? એક વખત શ્રી વિજય રાજા ક્રીડા કરવાના કૌતુકથી સુતારાને લઈને, હવે શ્રી વિજય રાજાની વાત કરીએ. શ્રી વિજય રાજા ક્રીડા કરવા માટે સુતારાને લઈને, પોતાની પત્ની સુતારા લઈને એ પોતે જ્યોતિર્વન નામના વનમાં ગયો. જ્યોતિર્વન નામનું ઉદ્યાન, વન, જ્યોતિર્વન. તે વખતે કપિલનો જે અશ્વિની ઘોષ નામનો જે રાજા હતો એ વિપ્રતારણી નામની વિદ્યા સાધવા ગયેલો હતો. અશ્વિની ઘોષ રાજાએ વિપ્રતારણી વિદ્યા, અને વિપ્રતારણી વિદ્યા તેને સાધી લીધી, સાધીને આકાશ માર્ગે પોતે જઈ રહ્યો હતો. એ વિદ્યા હોય, હમણાં એનો ઉપયોગ પણ આવી જ છે. વિપ્રતારણી વિદ્યા પોતે સાધવા ગયો હતો અને સાધીને આકાશ માર્ગે આવ્યો. કઈ વિદ્યા? કઈ નહીં ગુરુજી, પેલી વિદ્યાનું નામ અને પેલું ઉદ્યાનનું નામ. વિદ્યાનું નામ. જ્યોતિર્વન ઉદ્યાન વિપ્રતારણી વિદ્યા. ત્યાં પોતાના પત્ની સાથે ક્રીડા કરતી પોતાની પૂર્વ જન્મની પોતાની પત્ની સુંદર નયનવાળી તેવી સુતારા એ અમિત તેજના જોવામાં આવે. અમિત તેજ અશ્વિની ઘોષ રાજાના જોવામાં આવે.
એ પોતે દેખે છે શ્રી વિજય રાજાની પત્ની છે આબોમાં, પણ પૂર્વ ભાવમાં એની કપિલની પત્ની હતી, જે અત્યારે અશ્વિની ઘોષ છે. હવે આજે તો વિદ્યાઓ સાધી છે, વિદ્યાધરનો રાજા છે, અને એ દેખે છે સુતારાને. પૂર્વ જન્મના સંસ્કારથી સંબંધને ન જાણવા છતાં પણ એ અશ્વિની ઘોષે પોતાની પત્નીની જેમ તે સુતારાની ઉપર એક જે રાગ જાગ્યો, અનુરાગ જાગ્યો, અને જાગેલા અનુરાગથી તેને મેળવવાની તેને બહુ ઉત્કંઠા કરી કે આ કોઈ પણ રીતે મને જોઈએ, આ મારી, એને એ ઈચ્છા થઈ. પોતે હવે કેપેબલ પણ છે, તાકાતવાળો પણ છે. હા, સામેવાળા પણ તાકાતવાળા છે, એ વસ્તુ અલગ છે. તો સામેવાળા હજી વિદ્યાધર નથી. શ્રી વિજય રાજા એ વિદ્યાધર રાજા નથી, એટલે અશ્વિની ઘોષ વિદ્યાધર રાજા છે. એટલે પૂર્વ જન્મના સંસ્કારથી સંબંધ નહીં જાણવા છતાં પણ અશ્વિની ઘોષે તેની અનુરાગથી તેને મેળવવાની ઉત્કંઠા કરી, અને પછી વિદ્યાના બળથી તે પોતે ક્રીડા કરતી તે સ્ત્રી પુરુષની આગળ તેને દિવ્ય કંદુકની જેમ એક છલાંગ મારીને ક્રીડા કરતો, અને આંખને એકદમ પોતાની તરફ આકર્ષિત કરે એવો સુંદર મજાનો સુવર્ણનો મૃગ વિકુર્વ્યો, સોનાનું હરણ એને વિકુર્વ્યું. સીધા એની પાછળ એક કૂદકો મારીને જાય એટલે નજર એની તરફ જાય ને પછી આ પેલું દોડી રહ્યો છે. જાણે ઇન્દ્રનીલમણી હોય તેવી ખરીઓ અને શિંગડાથી અને નીલકમળ જેવા વિલાસ કરતા બે આંખોથી તેવો શોભતો તે સુંદર મજાનો હરણ હતો. શરીરની પીળી કાંતિથી જાણે કે સુવર્ણમય હોય તેવો લાગતો હતો, અને ફાળ ભરવાથી આકાશને તથા એકદમ પગ પડવાથી પાછા જમીન લેવલને પણ જાણે શોભાવતો હોય તેવો તે હરણ લાગી રહ્યો હતો. તે સુંદર હરણને જોઈને દેવી સુતારાએ પોતાના પતિને કહ્યું, સ્વામી, પેલું હરણ મને લાવી આપો, પેલું મૃગ લાવો. શું રામાયણ રિપીટ થાય છે? તો કે રિપીટ ના થાય, આ તો ઘટના રામાયણ પહેલાની છે. રામાયણમાં રિપીટ થયું. સુતારા પોતાના સ્વામીને કહે છે, સ્વામી પેલો મૃગ લાવો, તે મને રમવા માટે મને બહુ પસંદ છે. પોતાની પત્નીના કહેવાથી જાણે કે વાયુનું જુદું પડેલું વાહન હોય તેમ તે પવન વેગી મૃગની પાછળ રાજા જલ્દીથી દોડે છે. કેમ કે પેલો મૃગ હરણ પણ એમ તો ફાસ્ટ દોડે, એમાં પછી તો પવન વેગી એટલે કઈ સ્પીડમાં દોડતો હોય. નદીના પ્રવાહની જેમ કોઈ ઠેકાણે આડાઅવળા ને કોઈ ઠેકાણે સરળ રસ્તે થઈને ચાલતો તે હરણ જરાય પણ અટક્યા વગર રાજાને દૂર 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 લઈ જાય છે, એટલે ક્ષણવારમાં તે અદૃશ્ય થઈ જાય છે. ક્ષણ માત્રમાં પાછો અદૃશ્ય, પાછો કોઈ વાર પાછો જમીન પર દેખાય, જોઈ કોઈ વાર પાછો આકાશમાં કૂદકા મારતો દેખાય, પાછો તે અદૃશ્ય. એ હરણ દેવે કરેલી માયાની જેમ પકડવા માટે અશક્ય જેવો થઈ ગયો, જેને પકડી ન શકાય. આ તો વનમાં હતા ને, આ તો જ્યોતિર્વનમાં હતા. આ તો ઉદ્યાન હતું, તો ઉદ્યાન કેટલું મોટું હોય. આકાશમાં એટલે ઉડે નહીં, ઊંચેથી કૂદે એટલે આકાશમાં દેખાય, એવી રીતે. ઉદ્યાન એટલે આ તો બગીચો જ થયો ને, પાર્ક જેવું જ ને ઉદ્યાન એટલે. એમ ઉદ્યાન પણ જંગલની અંદર આવેલું મેક્સિમમ ગ્રીનરીથી આખું ભરેલું હોય એવા ટાઈપનો વિસ્તાર. અને શ્રી વિજય દૂર ગયો એટલે પેલો અશ્વિની ઘોષ ધીમે ધીમે આવીને વનદેવીની જેમ એકલી રહેલી સુતારાનું અપહરણ કરી ગયો. પ્રતારણી વિદ્યાના પ્રભાવે અશ્વિની ઘોષ પાછું અહીંયા પાછું આટલું એ વખતે બી રાવણે આ જ વિદ્યા યુઝ કરી છે. પણ અહીંયા એક ચેન્જ આવે છે. ઘટના આટલી સેમ આવી, હવે ચેન્જ થાય છે. અહીંયા અશ્વિની ઘોષ પાસે એક બીજી વિદ્યા હતી, પ્રતારણી વિદ્યા. એ પ્રતારણી વિદ્યાએ એ દુષ્ટ અશ્વિની ઘોષે સુતારાનું બીજું રૂપ બનાવ્યું, અને બીજું રૂપ વિકુરવીને મને કુક્કુટ સર્પ કરડી ગયો છે, એટલે કે જેનું મોઢું કુકડા જેવું છે એવો સર્પ છે, એવો સર્પ મને કરડી ગયો છે, એવો કૃત્રિમ પોકાર કરે છે, સુતારા પોકાર કરે છે. ઓરિજિનલ સુતારાને અશ્વિની ઘોષ લઈ ગયો, અને એનું પ્રતિબિંબ બનાવ્યું ને એને પેલો સર્પ કરડી ગયો. પોકાર સાંભળતા જ રાજા હરણને છોડીને પાછો આવે છે,
કારણ કે વિદ્વાનો જેમ સારું થાય તેમ પોતે તરત જ ત્યાં આગળ પહેલા તત્પર થાય, જ્યાં જરૂર છે ત્યાં. પૃથ્વી ઉપર આળોટતી અને શરીરથી પીડાતી એવી સુતારાને જોઈને રાજાએ મણિ, મંત્ર, દવા બધા અનેક પ્રકારના ઉપચારો કર્યા કે સુતારાને સર્ફ કરી શું થઈ ગયું છે, જલ્દી સરખી કરું, સાજી કરું. બહુ ઉપાયો કર્યા, પણ જેઓની પહેલી પ્રકૃતિ જોયેલી હતી તેવા પણ તે સર્વ ઉપચાર દુર્જન પુરુષોમાં ઉપકારની જેમ નિષ્ફળ થઈ ગયા. દુર્જન પુરુષો ઉપર ઉપકાર કરીએ એ જેમ ફેલ થયું તે આનો દરેક પ્રયત્નો ફેલ. જેના નેત્ર કમળ બીડાઈ ગયા હતા, વદન છબી વિવર્ણ થઈ ગઈ હતી, એટલે કે મુખ એકદમ કરમાઈ ચૂકેલું હતું, જેનું શરીર કંપી રહ્યું હતું અને જેના સર્વ અંગ ઉપાંગના સાંધાઓ હાથ પછી હાડકાના બંધનો બધા ઢીલા પડી રહ્યા હતા, એવી સુતારા રાજાના જોતા જોતામાં કાળ ધર્મ પામી ગઈ. આવું આપ કોઈ અલગ જીવ કઈ રીતે ઉત્પન્ન કરી શકો? વિદ્યા બધું કરે, કોઈ જીવ જ ઉત્પન્ન કરી દે અને પછી બનાવટી. જોતા જોતામાં કાળ ધર્મ પામી ગઈ ને પોતાની પ્રિયાને પ્રાણ વગરની થયેલી જોઈને રાજા પણ જાણે કે પ્રાણ વગરનો થઈ ગયો હોય તેમ બેભાન થઈને જમીન પર પડ્યો. ચંદનનો રસમય મસ્તક પર સિંચન થતા પુનઃ તે ચૈતન્યને પ્રાપ્ત થયેલો એવો તે રાજા પોતે ઊંચા સ્વરે વિલાપ કરે છે કે અરે રે, અરે મનોરમા, તને લઈ જનારા દેવે મને લૂંટી લીધો છે. દેવ એટલે કે ભાગ્ય. હે પ્રિયા, તારા પ્રાણથી જ મારું જીવન હતું. વાલી કાંતા, તારા વિના હવે આ માણસ શોકના ભારથી આધારભૂત એવા સ્તંભ વગરના જીર્ણ થઈ ગયેલા ઘરની જેમ તરત જ પડી જશે. અરે મારી વલ્લભાને લોભાવનારા સુવર્ણ મૃગે વલ્લભાની આજ્ઞા પાળવામાં તત્પર આ જડ પુરુષને ઠગી લીધો છે. મારી પત્નીને પ્રત્યક્ષ જોવાની તાકાત તો તક્ષક નાગની પણ તાકાત નથી. તક્ષક નાગ જે નાગોનો રાજા કહેવાય, એની પણ મારી પત્નીને સખત સામે જોવાની તાકાત નથી. અને તો આ કુકુટ સર્પની શી તાકાત? પણ આ દૈવ બળવાન છે, ભાગ્ય બળવાન છે. તો હવે આ દયિતાની એટલે કે મારી પત્નીની પાછળ જવા માટે અગ્નિમાં બળીને હું પણ પ્રાણોને છોડી દઈશ, અને આ પ્રસરતા આ દુર્ભાગ્યનું કાંઈ બાકી રહેલું હોય તો તેને હું પણ પૂરું કરી દઈશ. આ પ્રમાણે વિલાપ કર્યા પછી રાજાએ એક ચિતા રચી અને જાણે પોતે પોતાના રતિ મંદિરની શૈયા હોય અને જેમ ધીરે ધીરે સુતારાની સાથે પોતે પણ બેસીને એ ચિતાને પોતે શોભાવે છે, એટલે કે ચિતા પર પોતે બેસે છે. પછી જેવો તેમાં અગ્નિ પ્રજ્વલિત કરવા જાય છે તેવામાં બે વિદ્યાધરો ત્યાં આવે છે. આ સુતારાનો અગ્નિ સંસ્કાર કરે છે, પછી પોતે પણ મરવા જઈ રહ્યો છે, અને ત્યાં જ બે વિદ્યાધરો આવ્યા. હવે આ પાછું શું વચ્ચે વિદ્યાધર, આ ઘટના રામાયણથી મેચ નથી થતી, હવે બદલાઈ ગઈ. બે વિદ્યાધરો ત્યાં આવ્યા અને એ બે વિદ્યા આખી સ્ટોરી કે છે હવે આ રહ્યા. તેમાંથી એક જણે અભિમંત્રિત જળ વડે ચિતાનું સિંચન કર્યું, ચિતા ઉપર તે જળ છાંટ્યું, અને જેવું સિંચન કર્યું ત્યાં તો તેમાંથી અટ્ટહાસ્ય કરતી પ્રતારણી જે વિદ્યા હતી, જે સુતારાનું રૂપ કરીને રહેલી હતી, તે ત્યાંથી પલાયન કરી ગઈ. હા, એ દેવી હોય એ પોતે એ કાર્ય કરે, જેને જે ઓર્ડર કર્યો તે કરે, પોતે ત્યાંથી ભાગી જાય છે. પ્રતારણી વિદ્યા આ કાર્ય કરે અને એ ત્યાંથી ભાગી ગઈ. અને તે વખતે પ્રજ્વલિત જ્વાળાવાળો અગ્નિ ક્યાં, પ્રાણ વગરની મારી પત્ની ક્યાં, વળી અટ્ટહાસ્ય કરતી આ સ્ત્રી કોણ હતી? આ દૈવ નાટક તો નહીં હોય ને? આ પ્રમાણે ચિંતન કરતો એવો શ્રી વિજય પાછો સ્વસ્થ થઈ ગયો. બધું થયું શું?
કારણ કે પેલા આવ્યો, પાણી છાંટ્યું, બધું જ ગાયબ. આ બધું શું થયું? શું એકચ્યુઅલમાં ઘટના ટોટલી ચેન્જ. અને એ સ્વસ્થ થયો કારણ કે રડી રહ્યો તો પોતાની પત્નીની પાછળ, તો પત્નીનું બધું ગાયબ થઈ ગયું. અને એટલે સ્વસ્થ થયો એટલે તેણે પોતાની આગળ સૌમ્ય આકૃતિવાળા જે બે પુરુષોને જે ઉભેલા જોયા. એટલે આ શું છે એમ રાજા એ બે પુરુષોને પૂછે છે. એટલે તેઓએ સૌથી પહેલા પ્રણામ કર્યા, પછી વિનયથી કહે છે કે અમે વિદ્યાધરોના રાજા અમિત તેજ રાજાના સેવક છીએ. અમે બે અમિત તેજ રાજાના સેવક શ્રી વિજય રાજા પાસે આવ્યા. ને એ બી વિદ્યાધર આદિત્ય રાજા છે. કેમ કે અમિત તેજ રાજા તો રત્નપુર ચક્રવાલ નગરના રાજા હતા, એ તો વિદ્યાધર હતા. એ વૈતરણી પર્વતના રાજા છે અમિત તેજ રાજા. એટલે અમિત તેજ રાજા વિદ્યાધર છે, પણ શ્રી વિજય રાજા વિદ્યાધર નથી. પણ અમિત તેજ રાજા વિદ્યાધરની બહેન એ શ્રી વિજય રાજાની પત્ની છે પાછી. એટલે શ્રી વિજય રાજાની પત્ની પણ અસ્તિ કે શું? અશની ઘોષ. હા, અસ્તિ એ પણ વિદ્યાધર રાજા. હા, પણ શ્રી અમિત તેજ રાજા મોટા પાવરફુલ રાજા છે. અચ્છા. અમિત તેજ રાજા ચમોશંચા એક નગરના રાજા છે. અને અમિત તેજ રાજા છે રત્નપુર ચક્રવાલ નગર. એ જ્યારે હું તમને એક બીજી વાત કહું, રાવણનો જન્મ થયો ને, રામાયણમાં વાત કરીએ, રાવણનો જન્મ થયો તો ત્યારે લંકાનું સામ્રાજ્ય હતું ને એ એના પિતા રત્નશ્રવા પાસે નહોતું. તેના દાદા સુકેશ રાજા, રાવણના રાજા, એ સુકેશ રાજા પાસેથી એ લંકાનું રાજ્ય ઇન્દ્ર નામના રાજાએ લઈ લીધું છે. લંકા લઈ લીધી હતી, કિષ્કિંધા નામની બીજી નગરી હતી જે વાનરોની નગરી હતી, એ લઈ લીધી. ઘણું બધું લઈ લીધેલું હતું. અને ત્યારે આખા વૈતાડ્ય ઉપર એક જ નગરનું રાજ્ય હતું, અને એ નગરના રાજાનું નામ હતું ઇન્દ્ર. અને એ રાજા હતા રત્નપુર ચક્રવાલ નગરના રાજા હતા. આ રામાયણની વાત છે. અને એ રાજ્ય લીધા પછી, લંકા લીધા પછી કેપિટલ રત્નપુર ચક્રવાલ હતું પાછું, લંકા નહીં. લંકા તો પણ નાની નગરી હતી એના કમ્પેરમાં. એટલે રત્નપુર ચક્રવાલ નગર એ બહુ મોટું કેપિટલ. આપણે શ્રેયાસના ભગવાનના શાસનમાં જે ઘટના આપણે સાંભળી હતી કીર્તિદાહોલ રાજાની, એ પણ રત્નપુર ચક્રવાલ નગરના રાજા હતા. પછી ઇન્દ્ર રત્નપુર ચક્રવાલ નગરના રાજા હતા. એટલે આવી રીતે રત્નપુર ચક્રવાલ નગર એ પણ બહુ મોટું એમ સમૃદ્ધ શહેર. અને પેલું જે ચમરચંચા નગરી એક નાની નગરી છે. જી બોલો જિગીષાબેન. ગુરુજી, સુતારા જે છે તો હા. એ અમિત તેજ રાજાની બેન છે, તો એ પણ પોતે વિદ્યાધર તો ખરી જ ને? હા, હતી, પણ સ્ત્રી પાસે રહેલી વિદ્યા અને પુરુષે સાધના કરીને મેળવેલી વિદ્યામાં ફરક હોય. જેમ નોર્મલી અત્યારના સમયની અંદર સ્ત્રીની તાકાત અને પુરુષની તાકાતમાં કેટલો ફરક પડે બળમાં, એવી રીતે એ સમયની અંદર પુરુષની વિદ્યા અને સ્ત્રીની વિદ્યાઓમાં પણ ફરક પડતો. સ્ત્રી પણ એટલી એટલે બધી એને વિદ્યાઓ સાધવા ન જાય, એને સ્વાભાવિક જે થોડીક જે સરળતાથી પ્રાપ્ત થાય તેવી વિદ્યાઓ સાથે બહુ વધારે સાધના ન કરી હોય. પણ પુરુષે ઘણી બધી સાધના કરી, કે એને સમાજમાં અને દેશમાં પોતે પોતાનું વર્ચસ્વ બતાવવાનો, પોતાનો પાવર બતાવવાનો હોય, તો એને એ લેવલની વિદ્યાઓ સાધેલી હોય. અને એમાં પછી અશ્વિની ઘોષ તો રાજા છે, એટલે રાજા બનવા માટે એની પાસે જે વિદ્યા હોય એની સામે સુતારાની વિદ્યા બહુ ઓછા પ્રમાણમાં હોય એમ. એટલે એમની એનું અપહરણ થાય છે, તો એ શ્રી વિજયને કોઈ રીતે ખબર નહીં પાડી શકે કે ભાઈ મારું અપહરણ થઈ ગયું છે, અથવા પેલું મૃગ જે બનાવેલું હતું એ એ તો કઈ એને પણ થાય તો રિસ્પોન્સિબિલિટી પત્નીની, પોતાના પતિની જવાબદારી. ગુરુજી, આ વૈતરણી પર્વત અત્યારે ક્યાં છે? વૈતરણી પર્વત શાશ્વત છે, ત્યાંથી કઈ ના થાય. હશે, હોય બધું હોય. આજે પણ ત્યાં વિદ્યાધર મનુષ્ય વગેરે બધું હોય. પણ અહીંયા સંગ્રહણી કરીએ ને એટલે આપણને બધું ખબર પડી જાય. અને ત્યારે પેલા બે જણા કહે છે અમે અમિત તેજ રાજાના સેવક છીએ, સંભિન્ન સ્ત્રોત તથા દીપશીખ નામના અમે બંને પિતા પુત્ર છીએ. એક મારું નામ છે સંભિન્ન સ્ત્રોત અને મારા પિતાજીનું નામ છે દીપશીખ. નહીં, સંભિન્ન સ્ત્રોત એ પિતા અને દીપશીખ એ પુત્ર. પિતા પુત્ર છીએ જે બે વ્યક્તિ આવ્યા હતા તે. સ્વેચ્છાથી અમે તીર્થના જૈન બિંબોને વંદન કરવા માટે નીકળ્યા છીએ.
અને અહીં નજીક આવતા અમે શ્રવણમાં દુષ્રવ એટલે કે સાંભળવું જે બહુ ડિફિકલ્ટ થાય અને પશુઓના કાનને પણ કોતરી નાખે તેવી કરુણ અક્ષરવાળી વાણી સાંભળી. એ વાણી એવી સાંભળી કે હે મારા પ્રાણનાથ શ્રી વિજય, હે રાજાઓથી સેવિત નાથ, અરે તેજથી સૂર્ય જેવા હે બાંધવ અમિત તેજ, પરાક્રમ વડે બળભદ્ર જેવા હે વત્સ વિજયભદ્ર, હંમેશા પાસે રહેનારા હે ત્રિપુષ્ટ કુળના દેવતાઓ, નાહાર પાસેથી મૃગલીની જેમ આ દુષ્ટ વિદ્યાધર પાસેથી સુતારાનું જલ્દીમાં જલ્દી રક્ષણ કરો. આ પ્રમાણે સુતારા બોલી રહી હતી. અને આવી વાણી પેલા બે વિદ્યાધરોએ સાંભળી. અને અમારા સ્વામીની બહેનને કોઈ દુરાત્મા હરી જાય તેવું જાણીને શબ્દાપાતી બાણની જેમ અમે તે વાણીની પાછળ ચાલ્યા. જે બાજુથી અવાજ આવે અમે એ તરફ ચાલ્યા. એટલે પેલા બંને વિદ્યાધર એ અમિત તેજ રાજાના સેવક અને અમિત તેજ રાજાની બહેન સુતારા છે. એ વિદ્યાધરોને ખબર કે આ અમારા સ્વામીની બહેનનો અવાજ છે અને એમનું નામ છે સુતારા. અમે પાછળ ચાલ્યા. તરત જ હાથીએ પકડેલા કમળની જેમ અસની ઘોષે પકડેલી તે ચપલ નેત્રાવાળી સુતારાને અમે જોઈ. સ્વામીની બહેનના હરણની ઉપેક્ષા કરવા માટે અસમર્થ એવા અમે ભ્રમર ચડાવી અને તે શત્રુને કહ્યું, તે દુશ્મન એવા અસણી ઘોષને કહ્યું, હે હત્યારા, હે વિદ્યાધર, દેવ પ્રતિમાનું ચંડાળ હરણ કરે તેમ આ સુતારાનું હરણ કરીને તું ક્યાં જાય છે? ચંડાળ હોય ને મંદિરમાંથી પ્રતિમા ચોરી કરી જાય, એવી રીતે તું આ મંદિરની પ્રતિમા સમાન સુતારાનું કેવી રીતે હરણ કરીને તું જાય ક્યાં છે? અરે દુષ્ટ, હવે તું જીવતો નહીં રહી શકે, અમે તને મારી નાખીશું. શસ્ત્ર ગ્રહણ કર, અમે વિદ્યાધરના રાજા અમિત તેજના સેવક છીએ. આ પ્રમાણે આક્ષેપ કરીને સાપને રમાડનારની જેમ, બે કાળા સાપની જેમ બે તલવારને મ્યાનમાંથી ખેંચી કાઢી. અમે તે અધમ પુરુષને મારવાની ઈચ્છાથી તેને સામે થયા, પણ તે વખતે દેવી સુતારાએ કહ્યું કે તમે યુદ્ધ કરવો છોડી દો અને અહીંથી જ્યોતિર્વનમાં જાઓ. ત્યાં શ્રી વિજય પ્રભુ રહેલા છે. તે પ્રતારણી વિદ્યાથી પ્રાણ ત્યાગ કરતા હશે. કારણ કે એને ખબર છે કે આ અશ્વિની ઘોષે ત્યાં પ્રતારણી વિદ્યા મૂકી દીધી છે, એટલે શ્રી વિજયને ખબર નહીં પડે મારું અપહરણ થયું છે. એને ખબર નહીં પડે તો કદાચ એ પ્રાણ ત્યાગ કરતા હશે. એને એટલો વિશ્વાસ, હું ના હોઉં તો મારા પતિ મરી જાય, એવો વિશ્વાસ. અને અહીંયા ખરેખર એવું બનવા જઈ રહ્યું હતું. એટલે બે વિદ્યાધરો આવે છે, કહે છે કે તે પ્રાણ ત્યાગ કરતા હશે તો ત્યાં જઈને તેમને બચાવો, તેમના જીવવાથી જ હું જીવું તેમ છું. અને આવી સુતારાની આજ્ઞા થવાથી અમે તરત જ અહીંયા આવ્યા છીએ. અમે મંત્રિત જળથી તમારો ચિતા અગ્નિ બુઝાવી દીધો. વેતાળની જેમ ઉન્મત્ત થઈને પેલી અટ્ટહાસ્ય કરતી જે નાસી ગઈ તે સુતારાના રૂપને ધારણ કરનારી પ્રતારણી વિદ્યા હતી. પોતાની પત્ની સુતારાનું હરણ થયું તે જાણવામાં આવતા વિરહરૂપી અગ્નિ વડે ચિતાના અગ્નિથી પણ વધારે ભયંકર પ્રજ્વલિત થયેલો એવો શ્રી વિજય બહુ દુઃખી થયા. હવે પોતે બહુ દુઃખી થાય છે, પણ શું થાય? આ પ્રમાણે દુઃખી થયા અને તેમને દુઃખી થયેલા જોઈને બે વિદ્યાધર કહે છે કે હે સ્વામી, તમે દુઃખી નહીં થાઓ. દૈવની જેમ એટલે કે ભાગ્યની જેમ તમારાથી તે કેટલે દૂર જશે, એ કઈ દૂર નહીં જઈ શકે. પછી તેઓ ઘૂંટણથી પૃથ્વીનો સ્પર્શ કરીને પ્રણામ કરીને ઘણી પ્રાર્થના વડે શ્રી વિજય રાજાને વૈતરણી પર્વત પર લઈ ગયા કે હવે તમે ત્યાં ચાલો. હજી આ ઘટનાની અમિત તેજ રાજાને તો કઈ ખબર જ નથી. આ તો ખાલી પેલા સેવકોએ બધું કામ કર્યું. પેલું બૂમ પાડી ત્યારે એમાં બોલે છે ને, એમાં અમિત તેજ રાજાને બી યાદ કરે છે. એ યાદ કરે છે, અમિત તેજ રાજા સુધી અવાજ પહોંચે ને, પણ યાદ કરે છે કે પોતે એમના બહેન છે એટલે ભાઈ તો યાદ આવી જાય. એમાં પછી પરાક્રમી હોય તો યાદ આવી જાય. અને તેને જોઈને સંભ્રાંતપણે તરત જ જાણે કે મૂર્તિમાન વિજય હોય તેમ અમિત તેજ શ્રી વિજયની સામે આવ્યા અને તેને મોટા માનથી ઉચિત આસન પર બેસાડીને આગમનનું કારણ પૂછ્યું. અને શ્રી વિજયની પ્રેરણાથી તે બંને વિદ્યાધરોએ સુતારાના અપહરણની બધી વાત પેલા બંને જણા વિદ્યાધરોએ કહી દીધી. અને તે સાંભળીને અર્ક કીર્તિના પુત્ર અમિત તેજ રાજાએ ભ્રુકુટીથી લલાટને એકદમ લાલચોળ કરીને, એકદમ વક્ર કરીને, ક્રોધથી કપોળ અને નેત્રોને રાતા કરીને શ્રી વિજય રાજાને કહ્યું, જેમ ફણાધારી તક્ષકના મસ્તકને ખજવાળે અને સૂઈ ગયેલા કેસરી સિંહના વાળને ઉખેડે
તેમ તમારી સ્ત્રી અને મારી બહેન સુતારાનું અપહરણ કરીને હવે એ નરાધમ અશ્વિની ઘોષ કેટલું જીવશે. આ પ્રમાણે કહીને એ અમિતેજ રાજાએ શસ્ત્રાવરણી બંધની અને મોક્ષણી વિદ્યા શ્રી વિજયને આપી. શ્રી વિજયને 2 વિદ્યા આપી. એક કઈ? શસ્ત્રાવરણી બંધની, નહીં 3 વિદ્યા આપી. એક શસ્ત્રાવરણી એ અલગ છે, બીજી બંધની અને ત્રીજી મોક્ષણી. આપી શકે? આપી શકે. લેવા વાળાની તાકાત હોવી જોઈએ. તમારા ફોનમાં સ્ટોરેજ હોય, ફોટો શેર કરવા અને મૂવી શેર કરવામાં ફરક પડે ને, એની સાઈઝ પ્રમાણે. તમારા ફોનમાં સ્ટોરેજ હોય તો તમે લઈ શકો. પુણ્યનું સ્ટોરેજ હોય તો આવી બધી સમૃદ્ધિ લઈ શકાય. એ સમૃદ્ધિ કેવી સાઈઝની છે એના પર ડિપેન્ડ. એ વિદ્યા કેટલી વિશેષ પાવરફુલ છે, કેટલા વિશેષ પુણ્યથી પ્રાપ્ત થાય, એટલું પુણ્ય તમારું છે કે નહીં, એ બધું હોય, પણ લઈ શકાય ખરા. એટલે આ વિદ્યા આપી. જી બોલો. ગુરુજી, આ બધી વિદ્યાઓ વિદ્યાધરો જ સાધતા કે નોર્મલ રાજાઓ પણ આ બધી વિદ્યાઓ સાધી શકતા? ચાહે તો સાધી શકે, પણ નોર્મલ રાજાઓને ખબર ના હોય. એ વિદ્યાધરના કોન્ટેક્ટ થી ખબર પડે. અચ્છા. એમને અને કારણ કે યોગ્ય ન રાવણ હોય એને પોતે કોઈ પણ આપે નહીં. વિદ્યાધર હતો ને, આમ જોવા જઈએ તો. તો રાવણ પાસે 1000 વિદ્યા હતી. હા, હા, એ લંકાના એટલે જ. રાજા હતા. એ તે રત્નપુર ચક્રવાળ નગરની નજીક જ રહેલું રાજ્ય. હા, તો આપણે તો અહીંયા બધા શ્રીલંકામાં લંકા લંકા કરે છે. એ આપણે ક્યારેક રામાયણ જોઈશું ને ત્યારે જોઈશું. ચાલો, કદાચ મારી ભૂલ હોઈ શકે, પણ જોઈએ અત્યારે આપણે આ વિષયમાં. તો એટલે શસ્ત્રાવરણી બંધની અને મોક્ષણી વિદ્યા શ્રી વિજયને આપી. પછી શત્રુના કાળરૂપ અમિત તેજે પોતાના 500 પુત્ર, અમિત તેજ રાજાના 500 પુત્ર. શું નામ? રશ્મિવેગ, રવિવેગ, અર્કકીર્તિ, ભાનુવેગ, સૂર્યયશા, ભાનુ, ચિત્રરથ, અર્કપ્રભ, અર્કરથ, રવિતેજ, પ્રભાવકર, કિરણવેગ, સહસ્રકિરણ. આટલા નામ છે, બીજા નામ નથી ખબર. આવા 500 પુત્રોને ત્રિપુષ્ટના પુત્ર એવા શ્રી વિજયની સાથે મહાશૂરવીર સેના સહિત ચમરચંચા નગરીમાં અશ્વિની ઘોષની પાસે સુતારાને લેવા માટે મોકલ્યા. પણ વિદ્યાધરના સૈન્યથી સર્વ આકાશ મંડળને ઢાંકતા અને તે સાથે સાથે એમના પુત્રો બી બધા વિદ્યાધર, એટલે મતલબ બધા વિદ્યાધરોને એમને પણ, હા, વિદ્યાઓ તો હોય જ બધા પાસે, પણ એમને અલગ અલગ વિદ્યા હોય. કોઈ પાસે 10 છે તે પાછી અલગ છે, બીજી 40 છે બીજી અલગ છે, કોઈ પાસે 500 છે અલગ છે, એટલે એવું બધું હોય. તો આ બહુ મોટા લશ્કર સાથે પોતે સામે જાય છે, ચમરચંચા નગરી તરફ જાય છે. અને વિદ્યાધરોના સૈન્યથી આકાશને ઢાંકતા અને સુબોટોના શસ્ત્રોથી આકાશને સેંકડો ધજાવડો કરતો એવો અસંખ્ય ઘોડાઓના શબ્દોથી, સૂર્યના ઘોડાઓને બોલાવતો, હાથીઓની લાઈનોથી આકાશમાં જાણે કે બીજી મેઘમાળાને વિસ્તારતો અને પ્રકાશિત વિમાનોથી જાણે કે ઉત્પાતના સૂર્યોને બતાવતો એવો ત્રિપુષ્ટનો પુત્ર શ્રી વિજય ચમરચંચા નગરીમાં આવ્યો. અને અહીં અર્કકીર્તિના પુત્ર અમિત તેજ રાજા, એ અમિત તેજ રાજા અશ્વિની ઘોષ વિદ્યાવાળો છે એ પોતે જાણતા હતા. એટલે પોતે પોતાના પૂર્ણ પરાક્રમી સહસ્ર રશ્મિ પુત્રની સાથે પોતે પારકી જે કોઈ પણ વિદ્યા હોય એ વિદ્યાનો છેદ કરનારી એવી મહાજ્વાળા નામની વિદ્યાને સાધવા માટે હિમવંત પર્વત પર જાય છે. એટલે અમિત તેજ રાજા યુદ્ધમાં નથી જતા, એ પાછા અત્યારે વિદ્યા સાધવા માટે ગયા. કઈ વિદ્યા? મહાજ્વાલા વિદ્યા. મહાજ્વાલા વિદ્યા કોઈ પણ વિદ્યા હોય એને છેદી નાખે એવી વિદ્યા એ સાધવા જાય છે. અને પોતાના પુત્ર સહસ્ર રશ્મિને પોતે સાથે લઈને જાય છે. સહસ્ર રશ્મિ પુત્ર અને પિતા અમિત તેજ એ બંને જાય છે સાધના માટે. અમે સહસ્ર રશ્મિ એમના સહાયક બન્યા અને આ સાધના કરી રહ્યા છે. ત્યાં જયંત નામના મહર્ષિ કૌશક ધ્યાનમાં રહેલા હતા હિમવંત પર્વત પર. તેમના અને ધર્ણેન્દ્રના પવિત્ર ચરણ કમળમાં મસ્તક વડે
માસિક ભક્ત વડે એટલે કે મનથી ચરણ કમળમાં તે સ્પર્શ વડે 7 રાત્રિની પ્રતિમા ધારણ કરીને તે વિદ્યાની સાધના કરવા માટે તે કાર્યની અંદર તે એવી રીતે સાધના માટે બેસી ગયા કે પિતાએ રક્ષા કરવા માટે સહસ્ર રશ્મિ પણ તરત તત્પર થયા અને તે પિતા પુત્રને કોઈ પણ કાંઈ પણ તકલીફ પડે નહીં એ રીતે પોતે એકદમ પોતે ગોઠવાઈ ગયા. પિતા સાધનામાં છે અને પુત્ર તેમની સેવામાં રક્ષામાં છે. કોઈ એમને કઈ વિઘ્ન કરવા ન આવે એના માટે પોતે ઊભા છે. અને આ સાધના કરતા કેટલો સમય થયો? 7 રાત્રિ. 7 રાત્રિ. તો એ બધું પ્રતિમા ધારણ કરી, 7 રાત્રિની પ્રતિમા લીધી એટલે કાવસક લીધા અને ધારણ કર્યું. તો પછી હજી વિદ્યાની હજી સાધના થતી નથી, એ સાધના પૂરી થતી નથી, હજી સાધના હજી ચાલુ જ છે, વિદ્યા સધાતી નથી. તો 1 મહિનાથી કંઈક ઓછા દિવસ સુધીનો થયો. એટલો તો સમય એમને વિદ્યા સાધનામાં લાગ્યો. થોડાક ઓછા દિવસો વાળો 1 મહિનો. ત્યાં સુધી ત્યાં તો યુદ્ધ ચાલતું છે. અને આ તરફની વાત કરીએ, યુદ્ધ ચાલતું હોય ત્યાં તમારા સવાલના જવાબમાં એ તરફ જોઈએ તો ચમરચંચા નગરની બહાર પડાવ નાખીને રહેલા શ્રી વિજયે અશ્વિની ઘોષની પાસે એક દૂત મોકલ્યો. તે દૂતે આવીને નિશંકપણે અશ્વિની ઘોષને કહ્યું કે કાગડાની જેમ આવું લજ્જાકારી કાર્ય કરનાર તને ધિક્કાર છે. ધૈર્ય વગરના અને વીર્ય વગરના પુરુષોનું પરાક્રમ ખાલી છળ કરવામાં જ હોય છે. આ દેવીનું અપહરણ કરીને તું તેવા છળધારી પુરુષોમાં મુખ્ય થયો છે. શ્રી વિજયની ઉપર પ્રતારણી વિદ્યા ચલાવીને દાઢી અને મૂછને ધારણ કરીને તે એવું કયું પ્રેક્ષાપૂર્વકનું કામ કર્યું છે તે પણ તો વિચારી જો. પ્રતાપ વડે સૂર્ય જેવા શ્રી વિજયને શું તું નથી જાણતો? જે પ્રતાપ વગર ન હોય તેવા પુરુષમાં જ તારો છળ ચાલે. કારણ કે શ્રી વિજય કોણ છે? વાસુદેવના પુત્ર. વાસુદેવ પુત્ર એટલે એનું સામ્રાજ્ય પણ વાસુદેવનું બધું સામ્રાજ્ય એમની પાસે આવેલું. વારસાગતથી બહુ મોટા પોતે સમૃદ્ધિવાન, પ્લસ પાછા પોતાના એના બનેવી છે એ પણ બહુ મોટા વિદ્યાધર રાજા, એટલે પોતે પાવરફુલ તો છે જ. તો એટલે હે વીર, તારી વિદ્યાને નિષ્ફળ કરીને તે અહીં આવેલા જ છે અને હવે બળથી સુતારાને લઈ જશે. તો હે બુદ્ધિમાન, તો પોતાની મેળે જ પહેલાથી સુતારાને અર્પણ કરી દે. જો નમસ્કાર કરવા પૂર્વક સુતારાને સ્વયં એવું તું અર્પણ કરીશ તો તારા જીવનનું કુશળ થશે, નહીતર પછી મૃત્યુ તૈયાર જ છે. દૂતે આ પ્રમાણે વાત અમિતેજ રાજાને કહી અને આ વાત સાંભળી અશ્વિની ઘોષ રાજાને કહી. અને અશ્વિની ઘોષ રાજા મેઘના ગરજારવ જેવી ઘોર વાણીથી પોતે હવે અશ્વિની ઘોષ રાજા પણ કહે છે કે હે દૂત, તું ઉદ્ધત અને નિર્લજ્જ છે. આવો દૂત કોઈ ઠેકાણે મારા જોવામાં આવ્યો જ નથી. જો શ્રી વિજય અહીં આવ્યો છે તો તે બિચારા તપસ્વીથી શું થવાનું છે? ક્યારેક પક્ષીઓ મેરુ પર્વત ઉપર જાય તો શું તેનામાં પરાક્રમ છે એમ સમજવાનું? મારા એક થોડાક માત્ર પરાક્રમથી તે લગભગ નાશ થઈ ગયેલી શક્તિવાળો થઈને પાછો ચાલ્યો જશે. કેમ કે રેતીનું મંદિર એ નદીના વેગને ન સહન કરી શકે. તેથી જે રસ્તે આવ્યો છે તે રસ્તે પોતે પાછો પોતાના ઘરે ભરે ચાલ્યો જાય. પણ જો સુતારાને માંગશે તો તે યમરાજના ઘરે જશે. આ બે વાતને વિચારીને તે જાય કે રહે ગમે તે કરે, પણ તું અહીંથી તરત જ ચાલ્યો જા. દૂતને અશ્વિની ઘોષ આ પ્રમાણે કહે છે. આ પ્રમાણે અશ્વિની ઘોષના કહેલા વચનો સાંભળીને દૂત નગરમાંથી નીકળે છે અને શ્રી વિજય રાજા પાસે આવે છે. ઠગારાનો સંદેશો તેમને કયો. ઠગારો એટલે કે અશ્વિની ઘોષ રાજા જે સુતારાને ઠગીને લઈ ગયો. ક્રોધરૂપી અગ્નિમાં પવન જેવો તે સંદેશો સાંભળીને શ્રી વિજયે પોતાની સજ્જ રાખેલી સેનાને પણ ફરીથી સજ્જ કરી. શ્રી વિજયની સેનાને યુદ્ધમાં ઉત્કંઠિત જોઈને અશ્વિની ઘોષે પણ યુદ્ધનું આતિથ્ય કરવા માટે પોતાના પુત્રોને આજ્ઞા કરી. હવે અશ્વિની ઘોષના પણ પુત્રો તત્કાળ એ પોતે અશ્વઘોષ, શતઘોષ, સહસ્રઘોષ, મહાઘોષ, ભીમઘોષ, ઘનઘોષ અને મેઘઘોષ વગેરે બહુ બધા તેમના પુત્રો હતા. એ બધા પુત્રોને અને સર્વ સામગ્રી લઈને તે પોતે યુદ્ધ કરવા માટે ચમરચંચા નગરીના દ્વારમાંથી બહાર નીકળે છે. તે વખતે બંને સૈન્યમાં મોટા અવાજથી શરદ ઋતુના મેઘ જેવા એ યુદ્ધના વાજિંત્રો વાગવા માંડ્યા. પછી જેમાં બાણથી છેદાઈને ઉછળતા છત્રોથી આકાશ 100 ચંદ્ર વાળું દેખાતું હતું.
આકાશ એટલા જ બાણો છે, છત્ર એટલા આકાશમાં ઉછળતા હતા કે જાણે કે આસપાસ 100 ચંદ્ર હોય. કપાઈ પડતા મસ્તકોથી જાણે કે ઘણા રાહુ વાળું હોય તેવું દેખાતું હતું. પડતા અને ચળકતા શલ્યોથી જાણે કે ઉલ્કાપાત થતા હોય તેવું દેખાતું હતું. મોટા મદગંધી ગજેન્દ્રના પરસ્પર અફળાવાથી મદગંધી ગજેન્દ્રો પરસ્પર અથડાઈ રહ્યા હતા, અને એના કારણે જાણે કે પર્વતો અથડાઈ રહ્યા હોય, અને લોહીના રુધિરના કાદવથી જાણે કે ભૂમિ પર સાંજના વાદળ વિશ્રામ કરવા માટે થયેલા હોય તેવું તે દેખાઈ રહેલું હતું. બધું તો બધે ચાલતું જ છે બધે. રામાયણમાં અમારે ત્યારે એવું થયું. તેમાં મધની જેમ રુધિરના પાનથી ભૂત વેતાલ ઉન્મત્ત થઈને નાચતા હતા. મોટા સુભટો હુંકારો કરીને જાણે કે મંત્રાસ્ત્ર ભણતા હોય તેમ લાગતા હતા. બાણોથી હણાતા હાથીઓના કુંભસ્થળમાંથી નીકળતા મોતીઓ વડે આકાશ બધું તારાવાળું જાણે દેખાઈ રહ્યું હતું. જાણે નીચે જ બધા તારા રહેલા હોય એવું દેખાઈ રહ્યું હતું. અને સૈન્યના ઉડેલા એ રેતથી, એ રેણુથી જાણે કે બધી જગ્યાએ પ્રદોષ કાળ એટલે પ્રલય કાળ ઉત્પન્ન થયો હોય તેવું દેખાતું હતું. એવું બંનેમાં મોટું યુદ્ધ ચાલ્યું. ઘોર ગદાના પ્રહારથી બહુ એકદમ બેભાન થઈ ગયેલા યોદ્ધાઓને કોઈ તેમના મિત્રો પોતાના વસ્ત્રના છેડાથી પંખો કરીને પવન નાખતા હતા, તો કોઈ તરસ્યા તૃષાતુર થયેલા વીરોને પાણીના ઘડા લઈને ફરતી એ સ્ત્રીઓ વારંવાર તેમને જળપાન કરાવતી હતી. પોતાની સ્ત્રીઓના જોતા દેવાંગનાઓ આવીને આ મારો પતિ, આ મારો પતિ એમ કહેતી કહેતી ઉત્કંઠાએ કોઈ વીરોને વર્તી હતી. કોઈ શત્રુને મુગટ લઈને નાચતો જો કોઈ શત્રુનો દુશ્મનનો મુગટ લઈને નાચતો હતો, અને તેની સ્પર્ધા કરતું હોય તેમ તેના શત્રુનું ધડ પણ તેને જોઈને નાચતું હતું. જેમ વાનર એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર જાય તેમ કોઈ પોતાના ભમી ગયેલા રથમાંથી કૂદીને બીજાના રથમાં જતો હતો. કોઈ વીર પુરુષ લાંબા કાળ સુધી યુદ્ધ કરતા કરતા અસ્ત્ર પૂરા થઈ જવાથી પોતાના મસ્તકથી જ શિરસ્ત્રાણ લઈને તેના વડે યુદ્ધ કરતો હતો અને શત્રુને મારતો હતો. શિરસ્ત્રાણ એટલે કે મસ્તક ઉપર એલું જે પેલું કવચ હોય, જે માથામાં જેને મુગટ ટાઈપનું જે કવચ હોય એ લઈને પોતે મારતો હતો. કેટલાક યોદ્ધાઓ બધાના અસ્ત્ર પૂરા થઈ જવાથી દાંત વડે હાથીઓ યુદ્ધ કરે તેમ પોતાના ભુજાદંડથી યુદ્ધ કરતા હતા. આવી રીતે ભયંકર પ્રકારનું યુદ્ધ થયું. અને આવા અસ્ત્રોથી અને શસ્ત્રોથી અને માયાથી યુદ્ધ કરતા કરતા બંને સૈન્યમાં કંઈક લગભગ 1 મહિનો પૂરો થયો. 1 મહિનો પૂરો થવા આવ્યો ત્યાં સુધી યુદ્ધ થયું. અને તે અસરમાં પવન જેમ વૃક્ષોને ભાંગી નાખે તેમ શ્રી વિજયના સૈન્યએ અશ્વિની ઘોષના કુમારોને મારથી પીડિત કરીને ભગ્ન કરી દીધા. અશ્વિની ઘોષના કુમારોને બહુ માર્યા. અને આ પ્રમાણે જોઈને વજ્રના જેવી ગદા ઉપાડી પોતાના ભાંગી ગયેલા કુમારોના તિરસ્કારને કરતો એવો શત્રુઓને ત્રાસ પમાડતો અશ્વિની ઘોષ ભૂંડ જેમ નાના સરોવરમાં અને મેરુ પર્વત જેમ સમુદ્રમાં પ્રવેશ કરે તેમ વિદ્યા અને ભુજાના પરાક્રમથી પ્રકાશિત થઈને શત્રુઓના સૈન્યની અંદર હવે અશ્વિની ઘોષ પ્રવેશ કરે છે. હવે સૈન્યની અંદર વચમાં ઘૂસી ગયો અશ્વિની ઘોષ રાજા. તરત જ તેણે અમિત તેજના પુત્રોને ભગ્ન કરી દીધેલે, તેને બહુ બધા માર્યા. કેમ કે મનસ્વી લોકો સામસામો બદલો તો તરત જ આપતા હોય. સુતારાના ભત્રીજાઓને ભગ્ન થયેલા જોઈને શ્રી વિજય ઉભો રહે એમ બોલતો પોતે અશ્વિની ઘોષ સાથે યુદ્ધ કરવા આવ્યો. બંને વીરો પરસ્પર ગાજતા, તિરસ્કાર કરતા, પોતાની શક્તિ અને પોતાની વિદ્યા શક્તિ બતાવતા, અતિ ચાલાકીથી એકબીજાને પ્રહાર કરતા અને બીજાને ઠગતા, અને અસુરોને જોતા એવું કેમ આગળ નથી ચાલી રહ્યું એવું પોતે મોટું યુદ્ધ કરવા લાગ્યા. પછી પરાક્રમી એવા શ્રી વિજય ક્રોધ કરીને તે 1 મિનિટ આગળ શેર કરું. તમે આ ફોટો શેર કરવા માટે 1 જ મિનિટ.
અને એટલે આવી રીતે એકબીજાને પ્રહાર કરતા અને ચાલાકીથી એકબીજાના પ્રહારને ઠગતા એવા સુર અસુરોએ જોતા મોટું સૈન્ય યુદ્ધ કર્યું, અને એમાં પરાક્રમી શ્રી વિજયે ક્રોધિત થઈને તલવાર વાળી તે કેળની જેમ અશ્વની ઘોષના 2 ટુકડા કરી નાખ્યા. શ્રી વિજય અશ્વની ઘોષના 2 ટુકડા કરી દે છે. એ આટલો વિદ્યાધર હતા તો હા, પણ બન્યું એટલે તે બંને ટુકડામાંથી વડવાઈની જેમ તે સૈન્યને ભંગ કરનાર એવા 2 અશ્વની ઘોષ થઈ ગયા. એ બહુ હતું. જી જીગી સાહેબ. વિચારની વસ્તુ તો એવી છે. ગુરુજી એમ પૂછતી હતી કે વાસુદેવનો જે પુત્ર છે શ્રી વિજય, તો એને પણ આ બધું જ મળે જે વાસુદેવે મેળવેલું હતું એ બધું? વારસાગત આવે પછી જેટલું સાચવી શકે પોતાના બળથી એટલું સાચવે, પછી જતું જાય. અચ્છા. અને આ વિદ્યાથી જ આ કરતો હશે ને અશ્વની ઘોષ? અત્યારે જેના 2 થયા એમાંથી પાછા 2 અશ્વની ઘોષ થઈ ગયા. એ તો બધા વિદ્યા છે, એટલે 2 અશ્વની ઘોષ થઈ ગયા. પાછા બંને અશ્વની ઘોષના પાછા 2 ટુકડા કરી નાખ્યા, તો પાછા 4 અશ્વની ઘોષ થઈ ગયા. તે ચારેયના પાછા 2 ભાગ કર્યા, તો પાછા તેમાંથી પાછા 8 અશ્વની ઘોષ થઈ ગયા. જેમ જેમ તેના ટુકડા કરતો જાય છે એમ એમ અશ્વની ઘોષના અશ્વની ઘોષનો રૂપ વધતો જાય છે, એટલા અશ્વની ઘોષ થતા જાય છે. અને જેમ અશ્વની ઘોષ વધે એમ વધારે તકલીફ વધતી જાય, કેમ કે એટલા બધા એક સાથે યુદ્ધ કરવા આવે. પછી તાકાત ઓછી થઈ જાય ને એટલા બધા થઈ જાય. ના, બધામાં એટલી તાકાત. ઘણા અશ્વની ઘોષથી વીંટાઈ રહેલો પોતનપુરનો રાજા વાદળા વડે વીંટાઈ રહેલા વિંધ્યાચલ પર્વત જેવો દેખાવા લાગ્યો. અરે ભાઈ, હા. અને જેવામાં અશ્વની ઘોષને છેદી છેદીને શ્રી વિજય થાકી ગયો કે હવે આને હું કેટલાને મારું, કેવી રીતે આને હરાવું, આ તો જેમ એનો નાશ કરું એમ વધતા જાય છે. તેવામાં જ મહાજ્વાલા વિદ્યાને સાધીને અમિત તેજ ત્યાં આવે છે. ભયનો પતવા આવ્યો અને અમિત તેજ ત્યાં આવે છે. ઉગ્ર પ્રતાપી એવા તેજવાળા એવા અમિત તેજને આવતો જોઈને સિંહથી હરણ્યાની જેમ અશ્વની ઘોષના સૈનિકો જીવ લઈને ભાગ્યા. દુષ્ટ શત્રુઓને ભાગવા માટે પણ ન દેવા માટે એવું ધારીને તેણે સાધેલી મહાજ્વાળા વિદ્યા તેની ઉપર છોડી દીધી. અમિત તેજે અશ્વની ઘોષ ઉપર મહાજ્વાળા વિદ્યા છોડી, પોતે પાછળ દોડી રહ્યો છે ને પછી પાછળ વિદ્યા છોડી છે, અને પેલો અશ્વની ઘોષ આગળ ભાગી રહ્યો છે. હવે અશ્વની ઘોષ ભાગી રહ્યો છે, પાછળ અમિત તેજ ભાગી રહ્યો છે. હવે બધો ભાગ્યો, હવે બધા એક થઈને ભાગ્યો, હવે એક થઈ ગયા અને ભાગે છે. અને એ આવી રીતે ભાગ્યો, પણ તે મહાવિદ્યાથી જલ્દી મોહ પામીને તે સર્વ શત્રુ અમિત તેજના શરણમાં આવી ગયા કે હવે આ તો બીજા બધા તો દુશ્મનો બધા જ અમિત તેજના શરણમાં. હવે અશ્વની ઘોષ એકલો જ થઈ ગયો, કારણ કે આની વિદ્યા એવી પાવરફુલ હતી. પોતે 1 મહિના સુધી જે યુદ્ધમાં નહોતા, પણ એ આવે એટલે યુદ્ધ પતી જાય એવા લેવલની પોતે સાધના કરવા ગયેલા હતા એમ. તો અને ત્યાં સુધી પતી ગયું તો ગંધ હસ્તીના મદની ગંધથી બીજા હાથીઓ જેમ ભાગી જાય તેમ અમિત તેજને જોતા જ અશ્વની ઘોષ ઉચ્છૃંખલ થઈને નાઠો. અમિત તેજે મહાજ્વાળા વિદ્યાને કહ્યું કે આ દુરાત્માને તારે દૂરથી પણ પકડીને અહીં લાવવાનો. અને તરત જ સર્વ વિદ્યાનો અંત કરનારી મહાવિદ્યા ક્રોધ થયેલા કાળની જેમ અશ્વની ઘોષની પાછળ દોડી, ત્યાંથી પ્રલયન થતા અશ્વની ઘોષને કોઈ ઠેકાણે પણ શરણ ન મળ્યું. એટલે છેવટે શરણની ઈચ્છાએ પોતે દક્ષિણાર્ધ વર્તક્ષેત્રમાં પ્રવેશ કરે છે. અને એવી રીતે ભાગતા તેના સીમાંત પર્વત એટલે કે એકદમ એન્ડ પર રહેલો એક પર્વત, અને એ પર્વત પર ઋષભદેવ પ્રભુના દેરાસરમાં સમાવો શરણને ઠેકાણે એક ગજ ધ્વજની સ્થાપના કરેલી હતી. એટલે કે હાથી આકારનો ધ્વજ હતો, હાથી હતો એના ઉપર ધ્વજ હતો. જુઓ આ રહ્યો, આપણે સ્પેશિયલ ત્યાં જઈને ફોટો ક્લિક કરીને આવ્યા છીએ. તો એની સ્થાપના કરેલી હતી. અને
તે પૂર્વ સમુદ્રના કિનારે આવેલા તે પર્વતની ઉપર કુશળ ધ્યાનમાં રહેલા એવા બળદેવ મુનિ ભગવંત, અચળ બળદેવ મુનિ ભગવંત ત્યાં કૌશગમાં રહેલા હતા. જેમણે દીક્ષા લીધી હતી એ ત્યાં એ સીમાંત પર્વતના એ દેરાસરના બહારના ભાગમાં જે પેલો હાથી ગજસ્તંભ હતો, ગજધ્વજ હતો, એના તરફ પોતે ધ્યાનમાં રહેલા હતા. તે જ રાત્રિએ ઘાતી કર્મનો નાશ થવાથી તે મહામુનિ વિશ્વ સંક્રમમાં દર્પણ સ્વરૂપ એવા કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયું. પેલા અશ્વિની ઘોષ ત્યાં પહોંચે છે અને એ જ સમયે અચળ બળદેવ કેવળ ભગવંતને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આવું પુણ્ય જોઈએ ને ગુરુજી. શાંતિ ભગવાન પણ જાણે કે છે ને ગુરુજી આવું પુણ્ય જોઈએ. આટલું કરીને બી આવું એમ એક્ઝેક્ટ એ જગ્યા પર પહોંચે ત્યારે કોઈ કેવળ જ્ઞાની ભગવાન જોઈએ. એમાં કેવળ જ્ઞાની ભગવંત હતા નહીં, ત્યાં પહોંચ્યા ને ત્યારે કેવળ જ્ઞાન થયું. એ જ એમ તેમના કેવળ જ્ઞાનનો મહિમા કરવાની ઈચ્છાથી જાણે કે નિમાયેલા અધિકારી હોય તેમ સુરો અને અસુરો ત્યાં આવે છે, એમનો કેવળ જ્ઞાનનો મહિમા કરવા માટે આવે છે. પછી અભિનંદન, જગનંદન, જ્વલનજટી, વિજટી, અર્કકીર્તિ, પુષ્પકેતુ અને વિમલમતી વગેરે ચારણ મુનિ ભગવંતો પણ ત્યાં આવે છે અને તેઓ પણ તે અચલ કેવલનાની ભગવંતને પ્રદક્ષિણા કરે છે, તેમને નમસ્કાર કરે છે. અને એ બધા પણ નમસ્કાર કરીને ત્યાં બેઠા. અને તે સમયે મહાજ્વાળા વિદ્યા પણ પાછળ આવવાથી ભય પામી ગયેલા એવા તે અશ્વિની ઘોષ રાજા તરત જ સમતારૂપી અમૃતના દ્રહરૂપ તે અચળ મુનિ ભગવાનના શરણમાં ગયો કે હવે આમના શરણમાં જઈશ, કેમ કે પાછળ મહાજ્વાળા વિદ્યા છે. અને ત્યાં જઈને બેઠો. મહાજ્વાળા વિદ્યા અશ્વિની ઘોષને ત્યાં મુનિ ભગવાનના શરણમાં બેઠેલો જોઈને પોતે પાછી વળી ગઈ. વિદ્યા પણ પાછળ, કેમ કે કેવળ જ્ઞાનીની સભાની અંદર ઇન્દ્રના વજ્રની પણ તાકાત ન હોય. પોતાના નિષ્ફળપણાથી લજ્જા પામે તે વિદ્યાઓ આવી. અમિત તેજને તે વિદ્યાએ પાછી બધી હકીકત કહી. અમિત તેજ હવે દોડતા નથી, વિદ્યાને મોકલી દીધી, વિદ્યા કામ કરશે. વિદ્યાએ અમિત તેજને કહ્યું કે આવું બન્યું. અને હવે તે વાત સાંભળીને મેઘના અવાજથી જેમ મયુર તેમ અમિત તેજ અને શ્રી વિજય રાજા ઘણા ખુશ થયા. કે શ્રી વિજય રાજાના કાકા, અમિત તેજ રાજાના એના તો કાકા સસરા, તેમને કેવળ જ્ઞાન થયું. અને જે કેવળ જ્ઞાન થયું છે તરત જ એમને સમાચાર મળ્યા. તો નહીં તો એ સ્થાન પર કેવળ જ્ઞાન થયું કે ત્યાં આગળથી કોઈ આમને અહીંયા કહેવા આવે એવું નહીં. પણ એટલે ઘણા ખુશ થયા. અને પછી એ નગરીમાંથી સુતારાને તરત જ લઈ આવવાની મરીચીને આજ્ઞા કરી. મરીચી એ કોઈ સેવક હશે, એને આજ્ઞા કરી. અને ઉત્કંઠાથી પુરાયેલા હૃદયવાળા અમિત તેજ અને શ્રી વિજય પણ સૈન્યની સાથે પવનવેગી વિમાન વડે એ સીમાંત પર્વત પર જલ્દી પોતે આવી પહોંચ્યા. અને ત્યાં સૌથી પહેલા ઋષભના બિંબને વંદન કરીને પછી બળદેવ મુનિ ભગવાનને વંદન કરીને તેમની આગળ બેઠા. હવે મરીચી ચમરચંચા નગરીમાં પ્રવેશ કરીને અશ્વિની ઘોષના ઘરે તેની માતાની પાસે આવે છે. ત્યાં બરફથી દુખી થયેલા કમળની જેમ એ કાદવમાં મગ્ન થયેલી કમલીના જેવી, દાવાનળથી દાઝી ગયેલી વેલડી જેવી અને પાસમાં બંધાયેલી હરણીની જેવી, ઝાંખી પડી ગયેલી ચંદ્રલેખા જેવી અને કિનારા પર પડેલી માછલી જેવી, બંધનમાં પડેલી હાથીણી જેવી અને મરુદ્વેષમાં રહેલી હંસલી જેવી એવી અત્યંત દુઃખી, ઉપવાસ કરતી અને મંત્રની જેમ પોતાના પતિનું નામનું સ્મરણ કરતી એવી સુતારા તેના જોવામાં આવે. એમને આંબેલ કર્યા હતા. મરીચીએ અશ્વિની ઘોષની માતાને કહ્યું કે અમિત તેજે સુતારાને લાવવા માટે મને આજ્ઞા કરી છે. અશ્વિની ઘોષની માતાને અમિત તેજે આજ્ઞા કરી, અશ્વિની ઘોષે આજ્ઞા કરી છે એમ નહીં. પણ એટલે અશ્વિની ઘોષની માતા સુતારાને લઈને જ્યાં તેના પતિ હતા ત્યાં અચળ બળભદ્ર કેવલનાની સભામાં આવી ગઈ.
તેથી સુતારા લઈને મરીચને લઈને નથી આવતા પાછા. અશ્વિની ઘોષની માતા જ સુતારા લઈને ત્યાં આવે છે, સીધા જ્યાં અચલ બળદેવ ભગવાન જ્યાં હતા ત્યાં આવી. અને કેવલ રાણી ભગવાનની સભામાં આવે અને જાણે કે થાપણ રાખેલી હોય તેમ તે નિર્દોષ ઉતારા શ્રી વિજય અને અમિત તેજને અર્પણ કરી દીધી. પછી પ્રસન્ન થઈને ભગવાન બળદેવ કેવલ રાણીને વંદન કરીને યોગ્ય સ્થાને પોતે બેઠી. તે વખતે અશ્વિની ઘોષે પણ મનુષ્ય અને વિદ્યાધરના ઇન્દ્ર એવા શ્રી વિજય અને અમિત તેજને મીઠા વચનથી પોતે ખમાવે છે, પોતે માફી માંગે છે. હવે અહીંયા આ ક્ષમા યાચના થાય છે કેવલ રાણી ભગવાનની સામે. અહીંયા આ બધું જે વ્યવહાર તો બધું ક્લિયર થયો. તે સભામાં એ પ્રમાણે બધા શાંત વેરવાળા થઈ ગયા. જે વેર પૂર્વમાં થોડુંક જે થયું હતું એ હવે અહીંયા શાંત થયું. અચળ સ્વામીએ તેમની શુદ્ધિ કરનારી દેશના આપી. દેશનાના અંતે અશ્વિની ઘોષે લલાટે અંજલિ જોડીને બળભદ્ર મુનિ ભગવાનને વિનંતી કરી કે હે મુનિવર્ય, પોતાના સ્થાનમાં રહેલી આ સુતારાને હાથીની જેમ કમલીને હરે તેમ મેં કોઈ દુષ્ટ મનથી નહોતી હરી, પરંતુ પહેલા એકવાર હું ચમરચંચા નગરીમાં ભગવાન જયંત મુનિ ભગવાનના સ્થાનમાં ગયો હતો. ચમરચંચા નગરીમાં જ જયંત મુનિ ભગવાનના સ્થાનમાં ગયો હતો અને ત્યાં નિવાસ કરીને મેં ભ્રમરની જેમ કંઈક ગણગણતા 7 ઉપવાસ કરીને ભ્રામરી વિદ્યા સાધી હતી. અશ્વિની ઘોષ કેવલ રાણી ભગવાનને કહે છે કે ત્યાં મેં 7 દિવસના ઉપવાસ કરીને ભ્રામરી વિદ્યા સાધી હતી અને ત્યાંથી પાછા ફરતા જ્યોતિર્વનમાં શ્રી વિજયની પાસે રહેલી આ સુતારા જોવામાં આવે. તેને જોવા માત્રથી જ તેની ઉપર કોઈ કારણથી મને કઈ ખબર નહીં, જે કહી પણ ન શકાય એવો સ્નેહ ઉત્પન્ન થયો. મેં વિચાર્યું કે આ સ્ત્રી વિના હું નહીં રહી શકું અને એના વિના હું અહીંથી જઈ શકીશ નહીં, કેમ કે મારું મન જાણે કે બંધાઈ ગયું હોય તેમ તેને લઈ જવા માટે ઉત્કંઠિત થાય છે. પણ શેષ નાગના મસ્તક પરેલા મણની જેમ આ બળવાન શ્રી વિજયની પાસેથી આ સ્ત્રીને હરી શકાય તેમ નથી. એટલે પછી પ્રતારણી વિદ્યાથી શ્રી વિજયને મેં મોહિત કરી અને સવળની જેમ હારને લઈને જતી રહે ને એવી રીતે મેં તેનું અપહરણ કર્યું. તે અનિંદિત એટલે કે સારા સ્વભાવવાળી એવી સુતારાને મેં માતાની પાસે રાખી. ચંદ્રને પણ કલંક છે, પરંતુ આ સુતારામાં જરા પણ નથી. મેં કદી પણ તેની પાસે કંઈ પણ કુવચન કહ્યું નથી, એટલે કંઈ પણ કહ્યું પણ નથી. અને પાછી માતા પાસે રાખી એટલે પછી તો હે ભગવાન, તેની ઉપર મને આટલો તો સ્નેહ થવાનું કારણ શું? આપ કરશો. આટલી બધી એમ કુમારી છે હા. એટલે અને પાછું કેવળ ભગવાનને પ્રશ્ન કર્યો મને એનું તો પછી મને સ્નેહ થયો કેમ? આપ કહો. પછી ભગવાને સત્યભામા અને કપિલની તથા શ્રેષ્ઠ અને શિખીનંદિતા અને અભિનંદિતાની કથા કઈ બતાવી. તમારે પૂર્વભાવમાં આવું બધું બનેલું હતું, તમે બધાએ સાંભળ્યું છે એટલે એ વાત આપણે નથી કરતા. મુનિ ભગવંતે કહ્યું કે શ્રીષ્ણ અભિનંદિતા શિખીનંદિતા અને સત્યભામા મૃત્યુ પામીને યુગલિયા થયા હતા. ત્યાંથી મૃત્યુ પામીને તે ચારેય સૌધર્મ દેવલોકમાં દેવતા થયા હતા. ત્યાંથી ચવીને શ્રીષ્ણનો જીવ અમિત તેજ થયો, શિખીનંદિતાનો જીવ તેની પત્ની જ્યોતિપ્રભા થયો, અભિનંદિતાનો જીવ શ્રી વિજય થયેલ છે, એટલે સત્યભામાનો જીવ આ સુતારા થયો છે. કપિલ આર્ત ધ્યાનમાં મૃત્યુ પામીને અનેક યોનિઓમાં ભમ્યો. આર્ત ધ્યાનથી બાંધેલું કર્મ અકામ નિર્જરા વડે તિર્યંચ યોનિ અને નારકીમાં ઉત્પન્ન થઈને તે ખપાવ્યું. પછી ભૂતરત્ન નામના જંગલની અંદર ઐરાવતી નદીના કિનારે તાપસના અગ્રેસર એવા જટિલ કૌશિક નામના તપસ્વીની પવનવેગા નામની પત્નીથી એ કપિલનો જીવ શમીલા યુગના ન્યાયે ધર્મિલ નામનો પુત્ર પણ ઉત્પન્ન થયો. હવે કપિલના પૂર્વપોની વાત કરે છે. ધર્મિલ નામનો પુત્ર થાય છે. આંગણાના વૃક્ષોની જેમ તપસ્વીઓએ લાલન પાલન કરેલો ધર્મિલ ધીરે ધીરે મોટો થયો, એટલે માથે જટા રાખીને પોતાના પિતાની પાસે તાપસી દીક્ષા લીધી અને તેને બાલ તપ કરવાની શરૂઆત કરી. બાલ તપ એટલે કે જ્ઞાન વિનાનો, ધર્મ વિનાનો એવો તપ, એ તપ કરે છે. અને પોતે કેમ કે કાર્ય તેના પિતૃ પરંપરાએ ચાલ્યું આવ્યું હતું, એટલે પોતે દીક્ષા લીધી તપસ્યા કરી. હેમંત ઋતુમાં પર્વતના પથ્થરો જેમ ઝરણાને સહન કરે તેમ બરફ વડે ભયંકર એવી રાત્રિઓમાં પડતા શીતળ જળના સંપાતને સહન કરવા લાગ્યો. ગ્રીષ્મ ઋતુમાં બપોરના સમયે માથે સૂર્ય અને આસપાસ પ્રજ્વલિત એવી ધૂણીઓ કરીને તે પંચાંગની તપ સહન કર્યું.
ચોમાસામાં મેઘની વૃષ્ટિ વડે પુરાયેલી ખીણો અને સરોવરમાં કંઠ સુધી જળમાં રહીને તે અઘોર મંત્રને જપવા લાગ્યો. શિયાળામાં ઠંડી વાળી સાધના કરવાની, ઉનાળામાં ગરમી વાળી સાધના કરવાની, ચોમાસામાં પાણીમાં ડૂબીને સાધના કરવાની. આવી રીતે તે અઘોર મંત્રની સાધનાઓ કરી અપકાય અને પૃથ્વીકાય જીવોને પીડા કરવામાં ઉચ્છૃંખલ થયેલા ધર્મીલે વાવડી, કુવાઓ, સરોવરો આવું બધું તેણે બનાવ્યું અને બનાવરાવ્યું. પોતે બનાવ્યું અને બનાવરાવ્યું. બાળકની જેમ અલ્પ બુદ્ધિવાળા તેણે દાંતરડા અને કુહાડાથી તે ખેડૂતોની જેમ પોતાની મેળે ઘણા બધા એવા સમિત એટલે કે લાકડા અને દર્ભને પોતે છેદી નાખ્યા, ઘાસને છેદી નાખ્યા. વળી ગુણ જાતના જીવોના દાહથી અને પતંગના પડવાથી તથા પાપમાં નિર્ભય થઈને તેને ધર્મની સઘળીઓ કરી. ધર્મની સઘળી કરવી એટલે ધર્મને જ સળગાવવું. એમ પોતે ધર્મ કર્યો સળગાવ્યો, ધર્મ કર્યો સળગાવ્યો. રસ્તામાં દીપદાન કરવા માંડ્યા. દીપદાન કરવા માંડ્યા એટલે કે રસ્તામાં દીવડાઓ બધે પ્રગટાવો એમ. એ પોતે બધું આ બધું કરે છે. ભોજનની પહેલા અતિથિની જેમ કાગડા વગેરે દુષ્ટ તિર્યંચોને તેને પિંડદાન આપ્યા. વડ, પીપળા અને અરીઠા વગેરે વૃક્ષોને તેને દેવીની જેમ પૂજ્યા, તેમની વંદના કરી. ગાયોની પૂજા કરી. પૂરા સહિત જળ વડે વૃક્ષોનું સિંચન કર્યું અને સ્થાને સ્થાને પાણીની પરબો બાંધી. આ પ્રમાણે ભોળી બુદ્ધિથી ધર્મીલે આવા બધા ઘણા બધા સર્વ કાર્ય ધર્મ બુદ્ધિથી કરતા કરતા તેને ઘણો કાળ પસાર કર્યો. આ બધા કાર્યો કર્યા. બધા કાર્યોમાં પોતે એવું માનતો કે હું ધર્મ કરું છું, પરંતુ ખાલી ધર્મ બુદ્ધિ હતી અને તેથી પ્રયાસ માત્ર ફળ મેળવ્યું. એક વખતે મહારુદ્ધિકની જેમ વિમાન પર બેસીને આકાશ માર્ગે જતો એક વિદ્યાધર તેના જોવામાં આવ્યો. ધર્મીલ એક વિદ્યાધરને દેખે છે, આકાશમાં એક વિદ્યાધર જે દેખે છે, તેને જોઈને આ તપના ફળથી હું ભવાંતરમાં આવો થાઉં એવું તેણે નિયાણું કર્યું અને મૃત્યુ પામ્યો. અને ત્યાંથી ચમરચંચા નગરીમાં વિદ્યાધરના રાજા ઇન્દ્રાશનીની આસુરી નામની પત્નીથી પુત્ર પણ ઉત્પન્ન થયો. ઇન્દ્રાશની રાજા, આસુરી તેની પત્ની રાણી અને તેમના પુત્ર હતું અશની ગોસ્તની ઉત્પન્ન થયો. પૂર્વજન્મના સંબંધથી સુતારાની ઉપર તને ગાઢ સ્નેહ ઉત્પન્ન થયો, કેમ કે પૂર્વજન્મના સંસ્કાર સેંકડો જન્મ સુધી આવ્યા કરે છે. આપણે પોતાનો પૂર્વભાવ સાંભળીને સુતારા, અમિત તેજ, શ્રી વિજય અને અશ્વિ બધા પરમ સંવેગના વિસ્મય પામ્યા. પછી અમિત તેજ પ્રશ્ન પૂછે છે કે હે મુનિવર્ય, હું ભવ્ય છું કે અભવ્ય? બળભદ્ર મુનિ ભગવાન કહે છે આ ભવથી 9મા ભવમાં ભરત ક્ષેત્રની અંદર 32,000 મુગટબદ્ધ રાજાઓએ સેવન કરાતો 14 મહારત્નોનો નાથ, 9 નિધિનો ઈશ્વર, લવણ સમુદ્ર તથા લઘુ હિમવત પર્વત જેની મર્યાદા છે એટલી પૃથ્વીનો સ્વામી અને માગધ વગેરે દેવકુમારોએ સેવેલો એવો તું 5મો ચક્રવર્તી થઈશ. તે જ ભાવમાં 64 ઇન્દ્રો જેના ચરણને સેવેલ છે એવા શાંતિનાથ નામે 16મા તીર્થંકર પણ તમે જ થશો. આ પ્રમાણે અચળ બળદેવે એમને કહ્યું. તે વખતે આ શ્રી વિજય રાજા એ તમારા પહેલા પુત્ર અને પહેલા ગણધર થશે. જે શ્રી વિજય છે એમનો પણ એમની સાથે સાથેનો સંબંધ. આ પ્રમાણે સાંભળીને શ્રી વિજય અને અમિત તેજે અચળ મુનિ ભગવાનને પ્રણામ કર્યા. શ્રાવકના 12 વ્રત ગ્રહણ કર્યા. અશ્વિની ઘોષે પણ બલભદ્ર મુનિ ભગવાનને પ્રણામ કર્યા અને ભક્તિ વડે નમ્ર થઈને તેને વિનંતી કરી કે હે પ્રભુ, હે સર્વજ્ઞ પ્રભુ, આપના મુખથી મેં પૂર્વ ભાવમાં ભોગવેલ દુઃખ સાંભળવાથી મારું મન તે આવેશથી અત્યારે પણ કંપી રહ્યું છે. આટલું બધું દુઃખ ભોગવ્યું. અશ્વિની ઘોષને બહુ દુઃખ થયું. હે ભગવાન, તમારા કહેવા પ્રમાણે કપિલના જન્મમાં મેં પ્રિયાના વિયોગથી મેં આર્ત ધ્યાન કર્યું હતું. તેથી અલગ અલગ પ્રકારના વધ, છેદ, ભેદ વડે ભયંકર યોનિમાં ઉત્પન્ન થઈને મને બહુ વાર તેનું ફળ મળ્યું. ત્યાર પછી અકામ નિર્જાથી માંડ તે દુષ્કર્મને પૂરું કરીને હું પૂર્વભાવમાં મનુષ્ય ભણાને પામ્યો. પરંતુ તેમાં પણ અભાગ્ય યોગે જીણ ધર્મ ન પામવાથી તાપસ થઈને બહુ અલ્પ ફળવાળો અને બહુ કષ્ટવાળો એવું મેં બાળ તપ કર્યું. તેવા તપના પરિણામે પણ પાછું નિયાણું કરીને આ ચમરચંચા નગરીમાં હું વિદ્યાધરનો રાજા થયો. પણ હે પ્રભુ, તેવા નિયાણવાળા તપનું
પરસ્ત્રી હરણનું અને મહાજોડા વિદ્યાના ભયનું મને તો મહાશુભ ફળવાળું પરિણામ આવ્યું કે જેથી સર્વ દુઃખમાંથી છોડાવનારા આપ જેવા મહાત્માનું શરણ મળ્યું. પાસે રહેલી વસ્તુને પણ જેમ અંત ન જાણી શકે તેમ જીન ધર્મને નહીં જાણતો એવો હું આટલા ભાવ સુધી ભમ્યો, પરંતુ હવે આપ મારી રક્ષા કરો હે વિભુ. અત્યાર પછી સાધુ ધર્મ વિના મારી એક ક્ષણ પણ જશો નહીં, માટે મને હમણાં જ દીક્ષા આપો. અશ્વિની ઘોષ રાજા આ પ્રમાણે કેવલનાની ભગવાનને કહે છે અને મુનિ ભગવાન પણ કહે છે કે તે યોગ્ય છે. એમ કહીને મુનિ ભગવાનને અનુગ્રહ કરે તે અશ્વિની ઘોષ ઉત્તમ આશ્રયને પામીને વિનયથી અમિત તેજને કહે છે કે કર્મરૂપી ઘાસમાં અગ્નિ સમાન આ જ્વલન જટી પ્રત્યક્ષ વિજયી ધર્મ હોય તેવા તમારા પૂજ્ય પિતામહ છે, એટલે કે તમારા દાદા છે. જ્વલન જટી રાજાએ દીક્ષા લીધી ત્યારે હજી અમિત તેજ રાજાનો જન્મ પણ નતો થયો. તો એટલે પછી અશ્વિની ઘોષ રાજા કહે છે આ તમારા દાદા છે, પિતામહ છે. આ ભગવાન અર્ક કીર્તિ કે જે તૃણની જેમ સર્વ વિભાવનો ત્યાગ કરનાર અને તપના તેજ વડે સૂર્ય જેવા છે તે તમારા પિતા છે. અને આ ભાવિ ચક્રવર્તી તેમજ ભાવિ તીર્થંકર એવા તમે છો. તો તમને પ્રણિપાત કરતા જો કે હું માનવાળો છું છતાં પણ મને કાંઈ લજ્જા નથી. માટે હવે આ ચમરચંચા નગરીનું રાજ્ય, આ ચમરચંચા નગરીનું મારું રાજ્ય અને અશ્વઘોષ વગેરે મારા પુત્રો, અશ્વિની ઘોષના પુત્ર અશ્વઘોષ વગેરે મારા પુત્રો અને મારું બીજું જે કંઈ છે તે બધું તમારું જ છે એમ જાણજો. એનું કઈ જુદું ન જાણતા આ પ્રમાણે કહીને પોતાના મોટા પુત્ર અશ્વઘોષને ક્ષીરકંઠ બાળકની જેમ અમિત તેજના ખોળામાં અર્પણ કર્યો કે મારો પુત્ર તમારો પુત્ર. અને પછી ઇન્દ્રાશનીના કુમાર અશ્વિની ઘોષે ઘણા રાજાઓની સાથે અચળ સ્વામીની પાસે દીક્ષા લીધી. શ્રી વિજયની માતા સ્વયંપ્રભાએ પણ ત્યાં આવીને અચળ સ્વામીની પાસે દીક્ષા લીધી. સ્વયંપ્રભા જે ત્રિપુષ્ટ વાસુદેવના પત્ની હતા, શ્રી વિજયના માતા હતા, એમણે પણ ત્યાં દીક્ષા લીધી. પછી બળભદ્ર મુનિઓને વંદન કરીને અમિત તેજ શ્રી વિજય અને અશ્વઘોષ વગેરે બધા પોતપોતાના સ્થાને ગયા. હવે આગળ શું થાય છે? હવે તમારી જેટલી ક્યુરિયોસિટી હતી બધી આજે પૂરી કરી, પરંતુ હજી આમાં ઘણી જ બધી બાબતો હવે અશ્વિની ઘોષ છે રાજા, એમને આ ધોમાં કેવળ જ્ઞાન થઈ જશે. અને હજી આગળ શું થશે એમના જીવનમાં હજી કઈ બીજી વિશેષ ઘટના બનશે? શાંતિનાથ ભગવાનનો જીવ એટલે અમિત તેજ રાજા છે એ આપણે જાણ્યું. જે પહેલા ભાવમાં શ્રી વિજય રાજા, શ્રીશેણ રાજા, બીજા ભાવની અંદર યુગલિક મનુષ્ય, ત્રીજા ભાવની અંદર સૌધર્મ દેવલોકના દેવ, ચોથા ભાવની અંદર હવે અમિત તેજ રાજા અને એમનો ચોથો ભાવ છે. અને તો હજી ઘણા બધા ભાવો બાકી છે. તો હજી બીજા બધા ભાવોમાં શું વિશેષ હશે? 6 ભાવ બાકી ને હજી તો. હા 6 ભાવ બાકી ને હજી તો એમના. 10 ભાવ હતા ને? 12 હતા. શાંતિનાથ ભગવાનના ટોટલ 12 ભાવ. હા બરાબર. અહીંયાથી 9 ભાવ. એટલે 8 ભાવ બીજા બાકી. આ ગણીને 9 ભાવ થશે. ગુરુજી જી બોલો. આ એમનો ચોથો ભાવ આવ્યો તો એમને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું એ આપણે શ્રીશેણ રાજાના ભાવમાં એ આપણે શ્રીશેણ રાજાના ભાવમાં તેમને પ્રાપ્ત થયું. તો એ આવ્યું નહીં અંદર કે કેવી રીતે એમને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું એવું. કેવી રીતે પ્રાપ્ત થયું એ ભાવ નથી ત્યાં દર્શાવ્યો, પણ એમનું જે જીવન આપણે જોયું તો એકદમ ધર્મમય હતું. એમના જીવનની અંદર ધર્મ હતો ખરો, શ્રાવક જીવન હતું, પ્રભુ પૂજા આદિ બધું એકદમ પોતે શ્રાવક એવા જ હતા. એમ બહુ ઉત્તમ સ્વભાવના હતા. ખાલી એમના પુત્ર ઇન્દુસેન અને બિંદુસેન એ બંને જણા પેલી એક અનંત મતિકા માટે ઝઘડે છે તો એટલું દુઃખ એમનાથી સહન ન થયું, એમણે મૃત્યુને સ્વીકાર કરવો તૈયાર થઈ ગયા. તો એટલે એકદમ સરળ સ્વભાવ એવા તે શ્રીશેણ રાજા હતા. અને ગુરુજી એમાં પછી આવ્યું ને કે આપણે સ્વયંપ્રભા અને જ્યોતિર્માલા ને એ લોકો પણ બધા ત્યાં આવે છે. બધા કેવી રીતે પહોંચી જાય? પછી તો મેસેજ ફેલાઈ જાય ને, એક જણને ખબર પડે એટલે
હે ગુરુજી પછી તો ઇજ્જત માટે કરી અને આવી રીતે મૃત્યુ સ્વીકારવું સારી ભાવના સારી જ હતી. શું એ સારું પગલું કહેવાય? ના એટલે એ સરળતા એમ ખાલી એમાં તો આપણને પહેલા ભાવમાં તો સરળતા જ જોવાય પછી ધીરે ધીરે પ્રોગ્રેસ દેખાય. કેટલાય ભાવો રખડો અને એવી બધી વાત થાય ને એટલા પણ પોતાના દુઃખથી જ્યારે આવું થાય ને તો વસ્તુ અલગ છે. એટલે જ તો હજી બીજા આટલા ભાવો પણ થયા. ચાલો પાઠ પૂર્ણ કરીશું. સૌ સાથે મળીને સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ સાતામાં રહેજો. પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. અભિચારમાં God's સુખ